વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એના વિશે આપણે 1.2 થી શરૂઆત કરી હતી. 1.2 આખું કાલે પૂરું કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. શું શીખ્યા તેની અંદર આપણે તો કે અવિભાજ્ય અવયવની રીતે એના અવયવ પાડવાના, ત્યાર પછી એનો ગુસા લસા શોધો, અને બીજી રીત શીખ્યા હતા ગુસા ગુણ્યા લસા બરાબર ab, એટલે કે ગુણ્યા b સૂત્ર દ્વારા. હવે આજે આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે. બહુ જ સિમ્પલ છે, પણ અને એક પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ વધુ છે. અસમય સંખ્યા વિશે આપણે વાત કરી હતી, જે સંખ્યાને p/q q is not equal to 0 અને p અને q પૂર્ણાંક સંખ્યાઓ આ સ્વરૂપમાં દર્શાવી ન શકાય એને શું કહેતા આપણે અસમય સંખ્યા. જે સંખ્યાને p/q સ્વરૂપમાં કે જ્યાં p અને q પૂર્ણાંકો છે અને q કેવો છે 0 નથી, આ સ્વરૂપમાં દર્શાવી શકાય અને સમય કહેવાય, દર્શાવી ન શકાય એને અસમય કહેવાય. એનો મતલબ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 આ બધી સંખ્યાઓ કેવી છે અસમય છે, જે આપણે સાબિત કરવાનું છે. બીજું એક પ્રમેય એવું કહે છે કે જો કોઈ સંખ્યા p એ a² નો અવયવ હોય, કોઈ અવિભાજ્ય સંખ્યા p a² નો અવયવ હોય તો p એ ના વર્ગમૂળ a નો પણ અવયવ થાય. આનો આપણે ઉપયોગ કરવાનો છે પ્રમેય 1.3 છે, સાબિતી નથી, એક સારી સમજૂતી છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય તો p એના વર્ગમૂળ નો પણ શું હોય અવયવ હોય. તો આનો એક ઉપયોગ કરવાનો છે. બીજું એક વિધાન છે ab c કોઈ ધન પૂર્ણાંક હોય અને a બરાબર bc થાય તો b ને a નો અવયવ કહેવાય. એક આ વિધાનનો ઉપયોગ કરવાનો છે. abc ધન પૂર્ણાંક હોય અને જો a બરાબર bc થાય તો આ જે b હોય, જે સંખ્યા હોય એ b એ કોનો અવયવ થશે a નો અવયવ થાય. abc ધન પૂર્ણાંક હોય, a બરાબર bc હોય તો b ને a નો અવયવ કહેવાય. આ બે વિધાનનો ઉપયોગ કરવાનો છે. જો p a² નો અવયવ હોય તો p a નો પણ અવયવ થાય. abc ધન પૂર્ણાંક માટે જો a બરાબર bc થાય તો b ને a નો શું કહેવાય અવયવ કહેવાય. આ બંનેનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 1.3 ગણવાનું છે. સ્વાધ્યાય 1.3 પહેલો દાખલો, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. મિત્રો એક ફિક્સ ફોર્મ્યુલા છે અને સાબિત કરવાની. 2 માર્ક્સમાં પૂછવાના ચાન્સીસ આના પણ સૌથી વધુ છે. તો અનેક ગયા વર્ષે આ પૂછાયું બોર્ડની અંદર, તો અને આ વર્ગમૂળ 5 જ પૂછાયું. તો વર્ગમૂળ 5 કે વર્ગમૂળ 7 ગમે તે પૂછાશે. ફિક્સ ફોર્મ્યુલા છે. પહેલા આપ શું સાબિત કરવાનું છે કે અસમય. આપણે ઊંધું લઈને શરૂઆત કરવાનું કે ધારો કે વર્ગમૂળ 5 સમય છે, લઈને શરૂઆત કરવાની. સાબિત કરતા કરતા જઈશું છેલ્લે એવું આવશે કે આપણી ધારણા ખોટી છે, એટલે કે સમયવાળી જે ધારણા ખોટી છે માટે લખવાનું કે અસમય છે. તો સાબિતી માટે ઊંધાથી શરૂઆત કરવાનું. લખવાનું ધારો કે વર્ગમૂળ 5 સમય છે. શું ધાર્યું આપણે કે વર્ગમૂળ 5 સમય છે? હકીકતમાં ખબર છે કે અસમય છે. સાબિત કરતા કરતા જઈશું એટલે છેલ્લે ખબર પડી જશે કે આપણી આ ધારણા સમયવાળી ખોટી છે, માટે સમયવાળી ખોટી હોય તો શું હોય અસમય. તો એક ફિક્સ ફોર્મ્યુલા ને યાદ રાખજો કે વર્ગમૂળ 5 અસમય સાબિત કરો તો પહેલા ને શું લેવાનું સમય. હવે સમય હોય તમને શીખવાડ્યું કે સમય સંખ્યા કયા સ્વરૂપમાં હોય a/b સ્વરૂપમાં. તો આના બરાબર શું લખી શકાય? વર્ગમૂળ 5 સમય છે માટે વર્ગમૂળ 5 બરાબર શું લખાય a/b. કારણ કે a/b કોનું સ્વરૂપ છે? સમય સંખ્યાનું. જ્યાં a અને b કેવી સંખ્યાઓ હોય? અવિભાજ્ય. અવિભાજ્ય પૂર્ણાંકો છે અને અવિભાજ્ય હોય એટલે એનો ગુસા કેટલો મળે? હંમેશા 1 મળે. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા શું મળે? હંમેશા 1 મળે. તો પહેલા ધારવાનું કે વર્ગમૂળ 5 સમય છે. સમય છે કયા સ્વરૂપમાં હોય તો કે a/b સ્વરૂપમાં. a/b સ્વરૂપની સંખ્યાને શું કહીએ છીએ આપણે? સમય. તો સમય છે માટે a/b સ્વરૂપ. a b શું છે? તો
કે અવિભાજ્ય પૂર્ણાંકો છે માટે એનો ગુસા કેટલો આવવો જોઈએ 1. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો તો a બરાબર શું મળ્યું વર્ગમૂળ 5 ગુણ્યા b. ધ્યાન આપજો ચોકડી ગુણાકાર. હવે બંને બાજુ વર્ગ કરવાનો, બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ એટલે a સ્ક્વેર, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5 થશે અને b નો વર્ગ એટલે b સ્ક્વેર. વર્ગમૂળનો વર્ગ સંખ્યા પોતે તો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર મળ્યું. હવે મેં પેલું તમને એક વિધાન શીખવાડ્યું કે જો a બરાબર bc થાય તો b ને a નો અવયવ કહેવાય. આને આપણે એ સમજવાનું, આને b અને આને c. તો જો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર થાય તો 5 શું થાય a સ્ક્વેર નો અવયવ થાય. 5 એ a સ્ક્વેર નો અવયવ થાય. પછી આપણે 1.3 પ્રમેય શીખવાડ્યું કે અવિભાજ્ય સંખ્યા p a સ્ક્વેર નો અવયવ હોય તો p એના વર્ગમૂળ a નો પણ અવયવ. તો 5 a સ્ક્વેર નો અવયવ હોય તો 5 કોનો અવયવ થાય એના વર્ગમૂળ a નો પણ અવયવ. 5 a નો અવયવ થાય. અડધું પૂરું થયું. પહેલું કામ સમય લઈને શરૂઆત કરવાની. સમય છે એટલે સમય શરૂ કરવાનો. એ બી કેવા છે કે અવિભાજ્ય માટે તો ગુસાય. ચોકડી ગુણાકાર કરી વર્ગ કરતા આવું મળી ગયું. તરત લખીએ કે a બરાબર bc તો b એ a બરાબર bc થાય તો b ને a નો અવયવ કહેવાય. તો 5 a સ્ક્વેર નો અવયવ થાય. પેલા પ્રમેયના વિધાન મુજબ જો 5 a સ્ક્વેર નો અવયવ હોય તો 5 કોનો અવયવ હોય એના વર્ગમૂળ a નો પણ અવયવ. આ a નો અવયવ 5 હતા. હવે આ રીતે 5b નો અવયવ લાવવા તો ફરીથી પાછું a બરાબર હવે b એટલે આપણે c લેવાનું. કોઈ ધન પૂર્ણાંક c માટે a બરાબર 5c લેવાનું. a બરાબર અહીંયા 5 એટલે 5 a બરાબર 5c. આ એની કિંમત અહીંયા મૂકવાની. આ ધ્યાન આપવાનું. a છે હવે b ની જગ્યાએ શું લેવાનું હવે કોઈ c તો a બરાબર 5c એની કિંમત અહીંયા મૂકવાની. તો a સ્ક્વેર એટલે 5c નો સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. 5c નો સ્ક્વેર એટલે 25c સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. આ બાજુ 5 વડે ભાગી નાખીએ તો 5c સ્ક્વેર બરાબર શું મળ્યું b સ્ક્વેર. હવે હું b સ્ક્વેર પહેલા લખું તો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. હવે આના જેમ a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર તો 5 a સ્ક્વેર નો હોય તો એ જ રીતે હવે 5 કોનો અવયવ થઈ જશે b સ્ક્વેર નો. 5 એ b સ્ક્વેર નો અવયવ થાય. પેલા પ્રમેય મુજબ 5b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ b નો અવયવ થાય. તો અહીંયા શું સાબિત થયું 5 a નો અવયવ. અહીંયા શું થયું 5b નો અવયવ મતલબ 5 a નો પણ અવયવ છે અને 5b નો અવયવ છે. તો a b બંનેમાં 5 છે. એનો મતલબ ગુસા બંનેનો કેટલો મળ્યો કહેવાય 5. માટે ગુસા ab બરાબર 5 થાય. પરંતુ આપણે પહેલેથી કીધું છે ગુસા ab કેટલો છે 1. પરંતુ ગુસા ab બરાબર 1 છે. માટે આપણી ધારણા વર્ગમૂળ 5 સમય છે તે ખોટી છે અને સમય નથી માટે શું થયું વર્ગમૂળ 5 અસમય છે. આ સાબિત એકદમ સિમ્પલ છે અને ફોર્મેટ તમારે ફિક્સ મૂકવાનો છે. યાદ કરી લેવાનું છે. પહેલા સમય છે લઈ શરૂઆત કરવાની. સમય હોય એટલે સ્વરૂપ લખાય a ઉપર b. a b કેવા લેવાના અવિભાજ્ય પૂર્ણાંક માટેનો ગુસા કેટલો આવવો જોઈએ હંમેશા 1 જ. હવે ચોકડી ગુણાકાર કર્યો પછી બંને બાજુ વર્ગ કર્યા. નિયમ લગાડ્યો a બરાબર bc થાય તો b ને એનો અવયવ કહેવાય. જે સંખ્યા હોય ને સામેનો અવયવ થાય તો 5 a સ્ક્વેર નો અવયવ થાય. 1.3 પ્રમેય શું કહે છે 5 a સ્ક્વેર નો અવયવ હોય તો 5 a નો અવયવ થાય. હવે આ રીતે 5b નો અવયવ લાવો તો આપણે ફરીથી કોઈ એક ધન પૂર્ણાંક નવો c લેવાનો. કોઈ ધન પૂર્ણાંક c માટે a બરાબર શું લેવાનું 5c. આના ઉપરથી ખબર પડે તમને. a બરાબર અહીંયા a લેવાનું b છે હવે શું લેવાનું શું તો a બરાબર 5c લેવાનું. હવે આ એક કિંમત પાછી આમાં મૂકી દેવાની. તો a સ્ક્વેર એટલે આનો સ્ક્વેર 5c નો સ્ક્વેર 5b સ્ક્વેર એમ થાય 25c સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. આના 5 વડે ભાગી નાખ્યા બધું તો શું વધ્યું 5c સ્ક્વેર બરાબર b સ્ક્વેર. આને હું પહેલું લખી દીધું b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. તો આવા સ્વરૂપમાં આવી ગયું. તો 5 કોનો અવયવ કહેવાય b સ્ક્વેર નો માટે 5 કોનો અવયવ કહેવાય b. હવે 5 a નો પણ અવયવ 5b નો પણ અવયવ. એનો મતલબ a b બંનેમાં 5 છે. એનો મતલબ a b નો ગુસા 5 મળ્યો. તો આપણે જ્યારે વર્ગમૂળ 5 સમય લઈને શરૂઆત કરી તો ગુસા શું મળ્યો આપણને 5. પણ પહેલેથી જ કીધું છે તો a b નો ગુસા તો કેટલો હોય છે 1 જ હોય કારણ કે અવિભાજ્ય સંખ્યા છે. માટે
આપણી ધારણા ખોટી સાબિત થઈ કે વર્ગમૂળ 5 સમય નથી તો શું છે અસમય. આ રીતે તમને આમ ગમે તે આંકડો પૂછે 7 પૂછે તો વર્ગમૂળ 5 ની જગ્યાએ શું આવશે અહીંયા વર્ગમૂળ 7 અહીંયા શું આવશે 7 અહીંયા શું આવશે 7 બધે 7 થવાનું અહીંયા વર્ગમૂળ 13 પૂછે વર્ગમૂળ 13 લખવાનું ગમે તે પૂછે એટલે એક જ ફોર્મ્યુલા વાપરવાનો. આ પોર્શન યાદ રાખજો પહેલા આખી રીતે ખબર પડશે પછી a બરાબર શું ધારવાનું ફરીથી તો કે આ અહીં જે હતું એ પ્રમાણે તો a બરાબર √5 b છે a બરાબર શું લેવાનું 5c લેવાનું અને a ની કિંમત અહીંયા મૂકી દેવાની પાછી એટલે કો શું સાબિત થશે b 5 એ b નો હોય અહીંયા શું સાબિત થયું 5 a નો હોય ગુસા 5 ગુસા 1 છે માટે આપણી ધારણા ખોટી છે. આ રીતે તમારે બધા આંકડા ગણવાના કે કોઈ પણ પૂછે હવે આ એક જ ફોર્મ્યુલાથી ગણવાના. બીજો દાખલો સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. હવે ધ્યાન આપજો મિત્રો એકલું જ વર્ગમૂળ પૂછ્યું તો આ રીતે આપણે જે દાખલો કરીએ છીએ એમ કરી નાખવાનો પણ જો આવું આવે એની સાથે કોઈ વત્તા ઓછા ગુણાકારમાં આવે ને તો આખું લાંબુ ગણવાની જરૂર નથી આપણે સીધું થઈ જશે દાખલો. રીત એની છે સમય સાબિત શું કરવાનું છે અમને અસમય આપણે શું લઈ શરૂઆત કરવાનું સમય ધારો કે 3 + 2√5 સમય છે પદ્ધતિ એની જ લેવાની સમય છે કયા સ્વરૂપમાં લખી શકાય ને a/b જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને ગુસાઈ શું મળે પદ. હવે અહીંયા શું કરવાનું ધ્યાન આપજો તો આપણે વર્ગમૂળ વાળું પદ હોય ને એને રવા દેવાનું પહેલા 3 ને આ બાજુ ખસેડી દેવાના તો શું વધશે અહીંયા 2√5 વર્ગમૂળ વાળું પદ રવા દેવાનું તો a/b એમને 3 આ બાજુ જશે તો માઈનસ અહીંયા 3 લસા લઈ લેવાના અને b લસા લેવાના તો સામે ગુણી જશે તો a - 3b. હજુ આપણે વર્ગમૂળની સાથે કોણ ગુણાકારમાં છે 2 તેને ખસેડવા કે જશે તો ક્યાં જશે નીચે તો √5 = a - 3b / 2 નીચે એટલે 2b. અહીંયા જુઓ હવે a અને b કેવા લીધા છે આપણે પૂર્ણાંક લીધેલા છે 3 ને 2 પણ શું છે પૂર્ણાંક છે એનો મતલબ આ બધા શું છે પૂર્ણાંક છે a b 2 અને 3 પૂર્ણાંકો છે. પૂર્ણાંકો હોય તો એ કેવા હોય સમય હોય એનો મતલબ a - 3b / 2b શું છે સમય છે. આ પૂર્ણાંક સંખ્યાને શું કહીએ હંમેશા સમય સંખ્યા આપણે પહેલા જ કહી દીધું કે a અને b પૂર્ણાંકો છે અને 3 ને 2 પણ પૂર્ણાંક છે એનો મતલબ આખી સંખ્યા શું છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંકને શું કહેવાય સમય. હવે આ સમય હોય તો આ પણ શું થાય સમય છે એનો મતલબ કે √5 સમય થાય બરોબર. હવે આપણે લઈ શરૂઆત કરી હતી પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 તો કેવી છે અસમય. સાબિત શું થયું √5 સમય પરંતુ √5 અસમય છે માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા લીધી આપણે સમય વાળી માટે 3 + 2√5 સમય નથી તો શું છે અસમય છે. તો આ એક સીધી રીતે કરી શકાય દાખલો. પહેલું કામ જેમ આપણે તો ધારીએ છીએ પણ સમય છે એ શરૂઆત કરવાની કે સંખ્યા સમય છે. સમય છે કયા સ્વરૂપમાં લખવાનું a/b. a b શું છે પૂર્ણાંકો છે શૂન્યતર અને પાછળ b શૂન્યતર લખીશું અને a b અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો છે રાખો પછી શું કરવાનું તો કે વર્ગમૂળવાળા પદને રાખીને બાકીના ખસેડવાનું પ્લસ બરાબર ત્યાં માઈનસ કર્યા લસા લીધો -3b/b. વર્ગમૂળવાળો પદ ખસેડ્યું તો બે ગુણાકારમાં ભાગાકાર મળે. હવે અહીંયા જુઓ a b એ પૂર્ણાંક પહેલાથી જ લીધા છે અને 3 ને 2 તો પૂર્ણાંક છે જાણીએ છીએ આપણે અને આ માટે આખી સંખ્યા શું કહેવાય પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય સમય. એનો મતલબ આ સમય છે. આ સમય હોય તો આપણ શું થાય સમય. તો આખી સંખ્યા સમય થઈ તો આ બાજુની સંખ્યા પણ શું થાય સમય કેમ કે બંને વચ્ચે સાની નિશાની બરાબર. તો વર્ગમૂળ 5 સમય છે પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 કેવું છે અસમય. માટે આપણે જે ધારણા લીધી હતી કે 3 + 2√5 સમય છે ખોટી છે માટે કેવી છે અસમય. આવું કોઈ દાખલો આવે તો તમારે આ રીતે આને ગણવાનો. અને બીજી રીતે ગણવી હોય
અસમય. તો આપણે જેમ પેલું કરી જેમ પહેલા વર્ગમૂળ 5 આખું અસમય સાબિત કરી દેવાનું. આપણે પહેલો દાખલો ગણ્યો ને વર્ગમૂળ 5 બરાબર a upon b એટલે આખો દાખલો ગણી નાખવો પડે કે વર્ગમૂળ 5 અસમય છે. પછી અસમય સંખ્યાની અંદર કોઈ પણ વડે ગુણીએ તો 2√5 માં પણ કેવી થાય અસમય. અસમયને સમય વડે ગુણીએ તેનો ગુણાકાર શું થાય અસમય. અસમયમાં કોઈ પણ સમય ઉમેરીએ તો પણ શું મળે અસમય. તો આ આખું 3 સ્ટેપ નવો મેળવવો પડે. પહેલા વર્ગમૂળ 5 આખું આપણે સાબિત કરી દેવાનું પહેલા દાખલા જેમ સમય અસમય છે. પછી લખવાનું કે સમય અસમય સંખ્યાને કોઈ પણ સમય વડે ગુણીએ તો અસમય થાય. તો અસમય વર્ગમૂળ 5 એને બે સમય વડે ગુણીએ તો શું જવાબ આવે અસમય. એમાં કોઈ પણ ઉમેરીએ તો પણ શું થશે એ અસમય થાય. આ નિયમ યાદ રાખો. અસમય વત્તા અસમય તો અસમય થાય. અસમય ઓછા અસમય તો અસમય થાય. અસમય ગુણ્યા સમય અસમય. તો અસમય સંખ્યામાં કોઈ પણ ઉમેરીએ બાદ કરીએ ગુણીએ કે ભાગીએ બધી અસમય મળે. તો જો આ રીતે ગણવું હોય તો આ રીતે ગણવાનું અને પેલી રીત ગણવું હોય તો પેલું વર્ગમૂળ 5 આખું જોઈએ પહેલા દાખલા સાબિત કર્યો પહેલા વર્ગમૂળ 5 આખું અસમય સાબિત કરવાનું. પછી લખવાનું કે વર્ગમૂળ 5 અસમય છે માટે 2√5 પણ અસમય થાય. માટે 3 + 2√5 પણ અસમય થાય. આ ત્રણ લીટીઓ પહેલા ઉમેરી દેવાની. એ રીતે ગણો અને આખો ન સાબિત કરવો હોય તો આ બીજી રીત છે કે પહેલા સમય ધારવાનો પછી વર્ગમૂળ પદ રાખીને એની સાથેની સંખ્યા સરવાળો બાદબાકી આ બધું મોકલવાની લસા સાદું લઈ લેવાનું. હવે અહીં જોઈએ કે a b 2 3 બધી પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર પૂર્ણાંક જ આવે અને પૂર્ણાંક છે માટે શું છે સમય છે. તો આ સમય છે તો આપણે શું થાય સમય. પરંતુ આપણે શું જાણીએ છીએ વર્ગમૂળ 5 અસમય છે માટે આપણે ધારણા સમય લઈ લીધી તે કેવી થાય ખોટી માટે શું છે અસમય છે. તો તેમાંથી ગમે તે રીતે કરી શકાય. આ બીજો દાખલો. એક જ રીત બતાવો આ સ્વાધ્યાય. ત્રીજો દાખલો. નીચેની સંખ્યાઓના સમય સાબિત કરો. પહેલું છે 1/√2. આપણે ધારો કે 1/√2 શું ધારવાનું પહેલા સમય છે. જો એક જ સંખ્યા હોય તો પહેલો દાખલો ગણે એટલે આપણે ગણવી પડે. તો 1/√2 સમય છે. સમય છે માટે કયા સ્વરૂપમાં લખી શકાય એને આપણે a/b જ્યાં a b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને ગુસાઅ b એટલો આવે 1 ચોકડી પૂર્ણાંક. એક જ પદ હોય ને તો આપણે જે ઓનો પહેલી રીત કરી જે કરવાની. તો શું થશે b બરાબર 1 ગુણ્યા b તો b બરાબર √2a. પછી શું કરતા હતા બંને બાજુ વર્ગ તો b² બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ 2 અને એનો વર્ગ a². પછી પેલા નિયમ કે a બરાબર bc થાય તો b ને એનો અવયવ તો b² બરાબર 2a² તો આ જે સંખ્યા 2 છે એ શું થશે b² નો અવયવ. હવે b² નો અવયવ થાય તો નિયમ પ્રમેય શીખ્યા હતા કે b નો પણ અવયવ થાય તો 2a b નો પણ અવયવ થાય. અડધો દાખલો પૂરો. હવે 2 ને કોનો અવયવ સાબિત કરવાનો આપણે a નો આ રીતે ફરીથી પાછું આ લેવાનું કે કોઈ ધન પૂર્ણાંક c માટે અહીંયા પેલું b છે તો b બરાબર શું થશે 2c થાય. આ પહેલું a ની જગ્યાએ c લેવાનું છે બસ. તો b બરાબર 2c. આ b બરાબર 2c ની કિંમત કેમ મૂકવાની પાછી b² માં. આપણે શું છે b² બરાબર 2c² અહીંયા કિંમત મૂકી દો. b ની જગ્યાએ શું મૂકવાનું 2c નો વર્ગ 2 નો વર્ગ 4c² બરાબર 2c². પહેલા આને લખું તો 2c² બરાબર 4c². બે ભાગી નાખો b² 4a² છે સામે 2a² બરાબર 2 વડે ભાગી નાખો તો 4c² બરાબર 2a² સામે લખો તો 4c² અહીંયા આવશે. હવે a² બરાબર 4c² ભાગ્યા 2 બે વડે ભાગી નાખીએ તો a² બરાબર 2c². આના જેવું આવી ગયું. તો હવે શું લખવાનું 2a² નો અવયવ છે. જો a² નો અવયવ હોય તો a નો પણ અવયવ થાય.
એનો મતલબ 2a નો પણ અવયવ 2b નો અવયવ, એનો મતલબ 1b નો ભૂસા કેટલો મળ્યો 2, પરંતુ શું જાણીએ છીએ આપણે ભૂસા કેટલો છે 1, માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા છે બીજી આપણી 1/2 √2 સમય છે ખોટી છે કે 1/2 સમય નથી તો કેવી છે અસમય છે. તો એક જ પદો તો સાબિત કરવાનું, ફરીથી વખત જોઈ લો. પહેલા સમય દલી ધારવાનું કે સમય છે, સમય તો કયા સ્વરૂપ લખવાનું a upon b. ધ્યાન શું રાખવાનું એ અવિભાજ્ય પૂર્ણાંક હોય ને તો ભૂસા કેટલો આવવો જોઈએ 1, ચોકડી ગુણાકાર વર્ગ કરી નાખવાનો. વર્ગ કરવા પહેલું જે સંખ્યા આવે આનો અવયવ કહેવાય અને એનો વર્ગનો અવયવ હોય તો સંખ્યાના વર્ગમૂળ તો પડે અવયવ. પછી આ b ને a માટે તો એક c લેવાનો દર પૂર્ણાંક c. એ c કોના માટે લેવાનું b એમને અહીંયા a ની જગ્યાએ શું લેવાનું c, તો b બરાબર 2c તેઓ c લેવાનું. પછી આપણું જે b² બરાબર 2a² વાળી કિંમત છે એમાં મૂકી દેવાની. b ની જગ્યાએ શું લખવાનું 2c નો સ્ક્વેર, તો 4c² બરાબર 2a². હું આને પહેલા લખું છું 2a² બરાબર 4c², બે વડે ભાગી નાખ્યા તો a² બરાબર 2c². તો શું લખવાનું પાછું 2a² નો અવયવ એનો મતલબ 2a નો અવયવ. તો 2a નો અવયવ 2b નો અવયવ મતલબ 1b નો ભૂસા 2 કઈ મળ્યો. નિયમસર ભૂસા એક જ છે માટે આપણી ધારણા ખોટી છે. તો 1/2 સમય લીધી ખોટી માટે શું છે અસમય છે. બીજું 6 + √2 અસમય છે સાબિત કરો. હમણાં આપણે આગળ શીખ્યા ત્રીજો સાબિત, પછી બીજો લઈએ 6 + 2√2. હવે જ્યારે બે પદ આવે ત્યારે તમને મેં કીધું બે રીત શીખવાડી છે. પહેલી આખી વર્ગમૂળ 2 અસમય છે સાબિત કરી દો અને પછી લખો કે વર્ગમૂળ 2 અસમય હોય તો 6 + √2 પણ અસમય થાય. કેમ કે અસમયની અંદર કોઈ પણ સમય ઉમેરીએ તો સરવાળો શું આવે અસમય છે. એ રીત કરો તો પણ ચાલે, અથવા તો બીજી રીત શીખી દે રીતે ધારો કે 6 + √2 સમય છે. સમય છે તો કયા સ્વરૂપમાં લખવાની અને a/b. અહીંયા શું લખવાનું છે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. ચાલો આપણે √2 રાખવું છે 6 ને આ બાજુ ખસેડીએ તો a/b બરાબર √2 બરાબર a/b - 6 પ્લસ 6 બાજુ લસા લેવાનો તો a - 6b/b. હવે ધ્યાન આપો છો અહીંયા પેલા શું લખતા હતા a b કેવા લીધા છે આપણે પૂર્ણાંક સંખ્યા, 6 પણ શું કહેવાય પૂર્ણાંક સંખ્યા. તો આખી સંખ્યા શું થઈ પૂર્ણાંકના સરવાળા બાદબાકી ભાગાકાર બધું પૂર્ણાંક આવે. પૂર્ણાંકને શું કહેવાય સમય કહેવાય. તો અહીંયા લખવાનું a b પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે માટે આખું a - 6b/b કેટલું થઈ જાય સમય. હવે આ સમય હોય તો આ પણ શું થાય સમય થાય. કેમ કે બંને વચ્ચે સાની નિશાની બરાબર છે માટે √2 સમય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે √2 કેવું છે અસમય છે માટે આપણી ધારણા શું મળી અંદર દીધી આપણે 6 + √2 સમય છે તે ખોટી છે અને સમય નથી માટે શું છે અસમય. આ રીતે તમે કરી શકો. આને પેલી બીજી રીતે મેં શીખવાડ્યું જેમ તો આવું કરવું તો શું કરવું પડે પહેલા √2 આખું અસમય સાબિત કરવાનું. a/b લઈ ચોકડી ગુણાકાર કરો એક વખત આવશે a² બરાબર 2b², ફરી પછી a બરાબર 5 2c લઈ ફરીથી લો અને આખી રીતે √2 અસમય સાબિત કરવાનું અને પછી લખવાનું કે √2 અસમય તો 6 + √2 પણ અસમય. કેમ તો કે સમયની અંદર કોઈ પણ અસમયની અંદર કોઈ પણ સમય ઉમેરીએ જવાબ અસમય. અસમયની અંદર કોઈ ઉમેરીએ બાદ કરીએ ગુણીએ કે ભાગાકાર બધાનો જવાબ શું આવે અસમય. તો એ રીત કરવી હોય એક જ રીત તો એ ચાલે. તેમાં ખાલી એક જ રીત ઉમેરવાની. પહેલા આખું √2 તમારે અસમય છે સાબિત કરવી અને પછી લખવાનું કે √2 અસમય માટે 6 + √2 પણ અસમય છે. એ રીત કરવી હોય તો એ રીત કરવાની, એક જ રીત પકડી રાખવી હોય તો. અને આ રીતે કરવું હોય બે પદ કે ત્રણ પદ હોય ગુણાકાર હોય તો આ રીત પણ લગાડી શકાય. નિયમ જે પહેલા સમય ધારવાનું a/b લખવાનું વર્ગમૂળ વાળું પદ રાખવાનું
સરળ બાદબાકી ખસેડી લસા લેવાનો. પછી આ હંમેશા આખી સંખ્યા કેવી આવશે? પૂર્ણાંક સંખ્યા આવે, કારણ કે એક બીજો આપણે પૂર્ણાંક લીધા જ છે. 6 તો આપણે જાણીએ છીએ કે સંખ્યા પૂર્ણાંક છે, એનો મતલબ આખી સંખ્યા પૂર્ણાંક થાય. પૂર્ણાંકનો સરવાળો ભાગાકાર તો પૂર્ણાંક મળે. તો આ પૂર્ણાંક છે માટે સમય થાય. હવે બંને વચ્ચે બરાબરની નિશાની છે, આ સમય હોય તો આપણને શું થાય? સમય. તો જ્યારે આ રીતે લઈને શરૂઆત કરી તો √2 સમય મળ્યો. હકીકતમાં √2 કેવું છે? અસમય. માટે આપણી ધારણા જે સમયની હતી એ ખોટી, માટે શું છે? અસમય છે. છેલ્લો દાખલાનો બધા એક જ રીતના દાખલા છે. જો તમે પેલી પહેલા દાખલાવાળી રીતે એપ્લાય કરો તો બધાને એક રીતે જ કરવાનું છે, ખાલી છેલ્લે એક પદ જ બદલાય. એક વચ્ચે જે બીજો રહી ગયો છે 7 √5 અસમય. આપણે પહેલો દાખલો ગણ્યો તો √5 અસમય છે, તો એ દાખલો આખો ગણી નાખવાનો. આમ તમે ગણતા હો તો આવું થાય કે √5 અસમય છે. હવે અસમય સંખ્યાના બીજા કોઈ પણ સમય વડે ગુણીએ, માટે 7 √5 પણ શું થાય? અસમય થાય. પૂરો થઈ ગયો. √5 વાળું આખું સાબિત કરી દેવાનું. પછી લખવાનું કે √5 અસમય છે, તો અસમયના કોઈ પણ સમય વડે ગુણીએ તો ગુણાકાર અસમય થાય, માટે આપણો અસમય છે. તો એ રીત કરીએ તે રીત, અને ન કરવી હોય આપણે બીજી રીત જે નાની શીખે છે એ રીત કરીએ તો એ પણ ધારો કે 7 √5 સમય છે. સમય છે તો શું થાય? કયા સ્વરૂપમાં લખવાનું? a/b. અહીંયા શું લખવાનું? a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે અહીંયા જો વર્ગમૂળ વાળું પદ આપણને ગુણાકાર ક્યાં છે? સર્પાકાર કરવાનો. તો √5 બરાબર a/7 ની જે આવશે 7b. આવું કોઈ પણ આવે તો તમારે યાદ રાખવાનું કે વર્ગમૂળ વાળા પદને રાખવાનું, જરી સરવાળામાં ખસેડવાનું, બાદબાકીમાં ખસેડવાનું, પછી ગુણાકારમાં ખસેડવાનું. અહીંયા માત્ર વર્ગમૂળ એટલું લઈ લેવાનું. હવે આપણે પેલાની જેમ કે a ધન પૂર્ણાંક છે, b પણ ધન પૂર્ણાંક અને 7 પણ ધન પૂર્ણાંક. a, b અને 7 આ બધા શું છે? પૂર્ણાંકો છે. અને પૂર્ણાંકો હોય તેનો ભાગાકાર પણ શું આવે? પૂર્ણાંક આવે. તો આ સંખ્યા પૂર્ણાંક છે માટે કેવી કહેવાય? સમય. તો a/7b કેવી થાય? સમય. હવે આ સમય હોય તો આ બરાબર છે માટે વર્ગમૂળ 5 માં શું થાય? સમય. હવે આપણે જાણીએ છીએ, પરંતુ શું જાણીએ છીએ કે વર્ગમૂળ 5 તો કેવી છે? અસમય છે. માટે આપણી ધારણા કઈ લીધી? 7 √5 સમય છે તે ખોટી છે, સમય નથી. માટે શું લખવાનું? 7 √5 અસમય છે. તો તમારે અહીંયા બે રીત મેં કીધું એમ, જો આને પેલી રીતે કરવો તો વર્ગમૂળ 5 સમય છે, પહેલો દાખલો આખો ગણી નાખવાનો, છેલ્લે આવું સાબિત કરવું કે √5 અસમય છે. પછી લખી નાખો તરત માટે 7 √5 પણ અસમય થાય. સાના આધારે આવું લખી શકીએ કે અસમયને સમય વડે ગુણીએ તો જવાબ અસમય આવે. તો એ રીત કરવી હોય તો આખું વર્ગમૂળ 5 અસમય સાબિત કરી નાખવાનું, અને પછી રસ લખવાનું નીચે કે 7 √5 અસમય. અને જો આ રીતે કરવું હોય તો આ રીતે પણ કરી શકો તમે. આમાં પેલું આખું સાબિત ના કરવું પડે, અહીંયા સીધું આ ડાયરેક્ટ લખી નાખવાનું કે આપણે જાણીએ છીએ કે √5 સમય અસમય છે, એમ કરી સીધું લખવાનું. તો જો એક જ રીત વાપરવી હોય તો પેલી આખી સાબિત કરવાવાળી રીત લઈ લેવાની. પછી આવું કોઈ પણ દાખલો પૂછે 6 - 3 √5 અસમય છે, તો પહેલા શું સાબિત કરી દેવાનું? √2 અસમય છે. પછી લખવાનું કે √2 અસમય છે માટે -3 √2 અસમય છે, માટે 6 - 3 √2 પણ અસમય છે. તો એક રીત લગાવી તે રીત, અને આ ખસેડવાની રીત તમારે લખવું આ રીતે. તો અહીંયા આખું શું આવશે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક એટલે શું કહેવાય? સમય. હવે આ સમય હોય તો આ પણ સમય થાય, પરંતુ આ તો જાણીએ છીએ કે √5 અસમય. ધારણા ખોટી છે. તો બેમાંથી કોઈ પણ રીત તમે કરી શકો. અને આ દાખલાની તો મોસ્ટ ટાઈમ છે, પરીક્ષામાં પૂરા ચાન્સીસ છે આ પૂછાય છે. લાસ્ટ યર આ પૂછવાય છે દાખલો. તમે એની પ્રેક્ટિસ થોડી સમજીને કરજો. એક બે ત્રણ વખત દાખલો ગણશો ને કોઈ પણ દાખલો, પછી વર્ગમૂળ 5 લેવા, એક વખત વર્ગમૂળ 7 લેવા, એક વખત વર્ગમૂળ 3 લેવા, અને એક વખત વર્ગમૂળ 2. એક જ રીત પકડવાની, ખાલી વર્ગમૂળ 3 5 7 એવા આંકડા બદલીને ગણતા જવાનું, તો તમને એક જ રીતથી બધા દાખલા આવડી શકશે. તો આ રીત ન કરો તો ચાલે. પેલી રીત સાબિત કરી પછી છેલ્લે આટલું ઉમેરવાનું જ હોય. આવું આવતું ત્યારે આ સાબિત કરવાનું કે તમને 5 + 2 √3 અસમય સાબિત કરવાનું કે. તો તમારે શું સાબિત કરવાનું? આખું પહેલા √3 અસમય છે.
પહેલા દાખલાની 3 પછી એની આગળ શું છે ગુણાકારમાં 2 તો શું લખવાનું માટે 2√3 અસમય છે અને પછી માટે શું લખવાનું 5 + 2√3 પણ અસમય થાય પૂરું થઈ ગયું આવી કોઈ રીતના કર્યું એક જ રીત જે વર્ગમૂળ આપ્યું હોય ને એ વર્ગમૂળને અસમય સાબિત કરી દેવાનું પછી એની સાથે ગુણાકાર વાળું અસમય લખવાનું પછી એની સાથે સરવાળો અસમય લખવાનું એક જ રીતથી દાખલા ગણવાતો ગણાય અને આવી બે તો ભેગું આપેલું હોય અને આ રીત કરવી હોય તો પણ ગણી શકાય તમને જે ફાવે એ રીતે તમે પ્રેક્ટિસ કરજો વધારે અને હોમવર્કમાં 1.2 પણ પતી ગયું અને 1.3 પતી ગયું બંને સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખી નાખવાના છે ઓકે નેક્સ્ટ આપણે પછીના લેક્ચર